નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આજે ગાય માતાને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. એકનાથ શિંદેએ સરકારે ગાય માતાને રાજમાતા તરીકેનો દરજ્જો જાહેર કર્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયને મહત્વ આપવામાં આવ્યું છે, કે જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિંદે સરકારે આ સાથે એમ પણ કહ્યું કે દેશી ગાયનું દૂધ માનવ આહાર માટે વિશેષ યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય સારવાર પદ્ધતિ, ગૌમૂત્ર સજીવ ખેતી પદ્ધતિમાં તેનું ખૂબ જ મહત્વ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે હવેથી ગાયને રાજ્યમાતા જાહેર કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના પ્રચાર માટે તમામ પક્ષો કાર્યરત છે અને ઠેર ઠેર રેલીનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે બિલવારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત અચાનક જ બગડી ગઈ હતી, પરંતુ થોડા સમય બાદ સારું થતાં તેમણે ફરીથી ભાષણ આપ્યું હતું અને મોદી સરકારની આકરી ટીકા કરી હતી. મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી મોદી સત્તામાં છે ત્યાં સુધી હું મરીશ નહીં. એમને શ્રદ્ધાંજલિ આપતા શહીદો પણ ભાવુક દેખાયા હતા. મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને કહ્યું હતું કે વહેલી તકે ખડગે સ્વસ્થ થઈ જાય. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના જસરોટામાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. રવિવારે જનસભાને સંબોધતા હતા ત્યારે તેમની તબિયત બગડી હતી ને તે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પીએમ મોદી વિશે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પીએમ મોદીને ખુરશી પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ. અને આ નિવેદન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી તેના ઉપર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું. ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં પોતે તેમના નેતાઓ અને તેમની પાર્ટીથી વધુ ખરાબ અને વધુ શરમજનક વાત કહી હતી. તેમણે પોતાની કડવાશ દેખાડતા કારણ વિના વડાપ્રધાન મોદીને પોતાના અંગત સ્વાસ્થ્યના મામલામાં ખેંચ્યા હતા અને કહ્યું હતું કે પીએમ મોદીને સત્તા પરથી હટાવ્યા પછી જ તેમનું મૃત્યુ થશે. અને એ દર્શાવે છે કે આ કોંગ્રેસીઓમાં પીએમ મોદી પ્રત્યે કેટલી નફરત અને ડર છે કે તેઓ સતત તેમના વિશે જ વિચારતા રહે છે. અને જ્યાં સુધી શ્રી ખડગેજીના સ્વાસ્થ્યનો સવાલ છે, મોદીજી પ્રાર્થના કરે છે, હું પ્રાર્થના કરું છું અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબુ જીવે અને સ્વસ્થ રહે, તેઓ ઘણા વર્ષો સુધી જીવે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જુએ. રાહુલ ગાંધી આજે અંબાલામાં વિજય સંકલ્પ યાત્રા યોજી. વિજય સંકલ્પ યાત્રા શરૂ કરતા પહેલા હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને અંબાલામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક જનસભાને સંબોધિત કરી. રાહુલની આ યાત્રા અંબાલાના નારાયણગઢથી શરૂ થઈ હતી. કોંગ્રેસ નેતાની આ યાત્રા 3 જિલ્લાઓ અંબાલા, કુરુક્ષેત્ર અને યમુનાનગરમાંથી પસાર થઈ. ફિલ્મ અભિનેત્રી અને મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી પર લાગેલું ગ્રહણ હવે દૂર થશે. 3 કટની સાથે ફિલ્મ રિલીઝ કરવા માટે કંગના રનૌત સહમત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ હતી. ફિલ્મને મંજૂરી આપવાનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે આજે હાઈકોર્ટમાં તેને લઈને સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને બોમ્બે હાઈકોર્ટને ફિલ્મ ઇમરજન્સીમાં કેટલાક કટ સૂચવ્યા હતા, જેને હટાવવા માટે કંગના
કે જે આ ફિલ્મની સહનિર્માતા હશે તેણે સહમતિ દર્શાવી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને લઈને એવો દાવો કરાયો હતો કે ફિલ્મ શીખ સમુદાયને વાંધાજનક રીતે રજૂ કરે છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે નેતાઓ પણ પોતાના નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો લાવતા જોવા મળી રહ્યા છે. આવું જ કંઈક તાજેતરમાં બન્યું. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. સુરજેવાલાએ કેથલના બ્રાહ્મણ સમાજ સંમેલનમાં હાજરી આપી હતી, જ્યાં કહ્યું કે ભાજપ બ્રાહ્મણ વિરોધી છે અને બ્રાહ્મણોની હત્યા કરીને યોગી આદિત્યનાથનું કદ વધ્યું છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપની સરકાર સામે વિવાદાસ્પદ નિવેદનો કર્યા. સુરજેવાલાએ ઉત્તર પ્રદેશની રાજકીય સ્થિતિ, યોગી આદિત્યનાથનું નેતૃત્વ અને બ્રાહ્મણ સમાજના શોષણ અંગે સવાલ ઉઠાવ્યા હતા. કહ્યું કે દેશનું નેતૃત્વ મોટાભાગે ઉત્તર પ્રદેશના રાજકીય માધ્યમમાંથી આવે છે. સુરજેવાલાએ હરિયાણાના સત્તાધારી ભાજપને બ્રાહ્મણોના વિરોધી ગણાવ્યા. कहां गया बीजेपी का पूरा उत्तर प्रदेश का ब्राह्मण नेतृत्व? एक एक व्यक्ति से जाकर पूछ लीजिए, कानपुर पूछिए, बनारस पूछिए, लखनऊ पूछिए, मेरठ पूछिए, एक एक व्यक्ति को चुन चुनकर आदित्यनाथ ने मारा है. एक एक व्यक्ति को चुन चुनकर चिन्हित करके पंडित जी बीजेपी के लोगों ने नकारा है. एक एक व्यक्ति को चुनकर उनके नेतृत्व को समाप्त किया है, क्योंकि सब जानते हैं कि नेतृत्व इस देश का सबसे बड़े प्रांत से आता है और वो उत्तर प्रदेश है. इसलिए अगर आदित्यनाथ को जिंदा रखना है तो ब्राह्मण समाज को मारना पड़ेगा. उनको मारकर उसके बाद उनकी राजनीतिक जो मार है उसके बाद फिर आदित्यनाथ का कद बढ़ा होगा. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યો છે અને 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ ચૂકી છે અને હવે ત્રીજા અને છેલ્લા તબક્કામાં 40 બેઠકો પર 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કા પહેલા મતદાન પક્ષો ઈવીએમ સાથે પોતપોતાના મતદાન મથકો માટે રવાના થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે 1 ઓક્ટોબરે જે મતદાન થવાનું છે તેનું પરિણામ આગામી 8 ઓક્ટોબરે આવશે. જોકે ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં 23 સરકારી અધિકારીઓને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે, તેમજ 6 કોન્ટ્રાક્ટ અને એડહોક કર્મચારીઓને દૂર કરાયા છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ 130 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસ વિભાગે સૌથી વધુ 107.50 કરોડની રકમ જપ્ત કરી છે. ત્યારે છેલ્લા તબક્કાની ચૂંટણીને લઈને તંત્ર પણ સજ્જ છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદ જાણે કે ખતમ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. જી હા, હાલ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કુમારી શૈલજા વચ્ચે અનબન ચાલી રહી હતી અને બંને નેતાઓ સીએમ પદને લઈને કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા માંગતા નથી. ત્યારે જૂથવાદ પણ ઉડીને આંખે આવે છે. ત્યારે આજે હરિયાણામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વિજય સંકલ્પ રેલી દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. હરિયાણાના નારાયણગઢ રેલી પૂર્ણ થયા બાદ તમામ નેતાઓ એક સાથે હાથ ઊંચા કરીને જનતાનું અભિવાદન કર્યું. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એક તરફ કુમારી શૈલજા અને બીજી તરફ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ઉભા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી પાછળ હટી ગયા અને બંને નેતાઓએ સાથે હાથ મિલાવ્યો. આ દરમિયાન લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કુમારી શૈલજા વચ્ચેની અનબનનો અંત આવી ગયો હોય. દિલ્હીમાં સોમવારે લોકો દિલ્હી સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને આપના નેતાઓને દરેક વિધાનસભા મત વિસ્તારમાં અચાનક તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરતા જોઈને દંગ રહી ગયા હતા. દિલ્હીના સીએમ આતિશીએ ઓખલામાં તૂટેલા રસ્તાઓનું મંત્રી ગોપાલ રાયે
બાપુરનો, સૌરભ ભારદ્વાજે, ગણેશનગરનો અને મનીષ સિસોદિયાએ પટપરગંજ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. રસ્તાનું સમારકામ કરવાની ખાતરી આપી હતી. આ દરમિયાન સીએમ આતિશીએ કહ્યું કે આગામી 3-4 સપ્તાહમાં રસ્તાઓ પરના ખાડાઓ પૂરાઈ જશે. અમે દિવાળી સુધીમાં દિલ્હીના લોકોને ખાડા મુક્ત રસ્તા આપીશું. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપે દિલ્હીની જનતાને હેરાન કરવા માટે દિલ્હીના તમામ રસ્તાઓને બરબાદ કરી દીધા છે. જો અરવિંદ કેજરીવાલ પાછા આવશે તો તમામ પેન્ડિંગ કામો જલ્દીથી પૂર્ણ થશે. સેબીના લગભગ 200 કર્મચારીઓએ ગુરુવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં માર્કેટ રેગ્યુલેટરના મુખ્યાલયમાં વિરોધ કર્યો હતો. સેબીના ચેરપર્સન શ્રીમતી માધવી પુરી બુથ સામે કાયદાકીય પગલાં ભરવાની અને રાજીનામાની માંગ કરી હતી. ત્યારે આજે કોંગ્રેસે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. લખ્યું કે સેબીના ચેરપર્સન માધવી બુચ અંગેના ખુલાસા છતાં નરેન્દ્ર મોદીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું નથી. સેબી અને માધવી બુચની આ છેતરપિંડીને કારણે દેશના નાના રોકાણકારોને લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. દેશના આ નાના રોકાણકારોની સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી સેબીની છે, પરંતુ માધવી બુચ તેમાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. વધુમાં કોંગ્રેસે આ ઘટના પર સવાલો ઉઠાવ્યા કે સેબીના ચેરપર્સન માધવી બુચે હજી સુધી રાજીનામું કેમ આપ્યું નથી. જો રોકાણકારો તેમની મહેનતના પૈસા ગુમાવે છે તો કોણ જવાબદાર રહેશે? વધુમાં કોંગ્રેસે લખ્યું કે નરેન્દ્ર મોદીએ આ મામલે પોતાનું મૌન તોડવું પડશે. દેશને જવાબ આપવો પડશે. ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમરપ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એપી સિંહને કાર્યભાર સોંપતા પહેલા વી.આર. ચૌધરીએ સવારે વાયુ ભવનમાં પરંપરાગત વોકથ્રુ કર્યું હતું અને તે પહેલા તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર દિવંગત વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વાયુસેનાના વાયુ યોદ્ધાઓ દ્વારા ચૌધરીને વિદાય સલામી રૂપે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વાયુસેનાના નવા પ્રમુખ અમરપ્રીત સિંહે તાજેતરમાં જ ઇન્ડિયન ફાઇટર જેટ તેજસને ઉડાવીને ન માત્ર સૌને ચોંકાવ્યા હતા, પરંતુ પોતાની ઉંમરને કારણે સૌનું ધ્યાન પણ ખેંચ્યું હતું. જ્યારે તેમણે તેજસ વિમાન ઉડાવ્યું હતું ત્યારે તેમની ઉંમર 59 વર્ષ હતી અને પોતાની સેવા માટે પરમ વિશિષ્ટ સેવા પદક અને અતિ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાઈ ચૂક્યા છે. આગળ વાત કરીએ, મુંબઈમાં યોજાનાર કોલ્ડ પ્લેનો કોન્સર્ટ હાલ ખૂબ જ ચર્ચામાં છે. જી હા, કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટના કથિત બ્લેક માર્કેટિંગનો મામલો વધ્યો છે અને જનરલી એડવોકેટ અમિત વ્યાસે કોલ્ડ પ્લે કોન્સર્ટ ટિકિટના કથિત બ્લેક માર્કેટિંગ અંગે ઈઓડબ્લ્યુને ફરિયાદ કરી હતી. ઇકોનોમિક્સ ઓફેમિન્સ વિંગે ફરી એકવાર બુક માય શોની પેરેન્ટ કંપની બિગ ટ્રી એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ આશિષ હેમરાજાનીને સમન્સ પાઠવ્યું હતું. આર્થિક અપરાધ શાખાએ ફરી એક વખત સમન્સ મોકલીને તેને તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને તેનું નિવેદન નોંધાવવા જણાવ્યું છે. અને આ પહેલા પણ ઈઓડબ્લ્યુએ હેમરાજાનીને 27 સપ્ટેમ્બરે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર શિક્ષક હેવાન બન્યું છે. અમદાવાદની આ ઘટના છે. પૂર્વ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો. માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના છે. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક માર મારે છે. વિદ્યાર્થીને શિક્ષક માર મારી રહ્યા હતા તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાદ શાળા સંચાલકોની કાર્યવાહી.
માધવ શાળાના સંચાલકોએ શિક્ષકને હાલ તો સસ્પેન્ડ કર્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ અંગે રિપોર્ટ માંગ્યો છે. શિક્ષકની કરતૂતને લઈને હાલ આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ વિસ્તારની શાળાની આ ઘટના છે, જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો. માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના, જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષક માર મારે છે. કારણ કે વિદ્યાર્થીઓએ કોઈ મોટો ગુનો આચર્યો હોય તે પ્રકારે તેને માર મારે છે. શિક્ષક જે હવાન બને છે. પૂર્વ વિસ્તારની શાળાની આ ઘટના છે, જ્યાં વિદ્યાર્થી પર બેરહેમીથી તેના પર હાથ ઉગામે છે અને તેને માર મારે છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના સીસીટીવી સામે આવ્યા છે. શું બનાવ બન્યો હતો? વિદ્યાર્થીને માર માર્યો છે શિક્ષકે, શું વિગતો આ મામલે? જે ચોક્કસ આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં આવેલી આ જે માધવ પબ્લિક સ્કૂલ છે, ત્યાં વિદ્યાર્થીને માર મારવાની એક ઘટના સામે આવી છે. ધોરણ 10નો આ વિદ્યાર્થી હતો અને ચાલુ ક્લાસમાં શિક્ષકે તેના ઉપર હાથ ઉપાડ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને પટકીને માર્યો છે. જો વાત કરવામાં આવે તો આજે શિક્ષક જે છે તે ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવતા હતા અને કોઈ કારણસર તેને વિદ્યાર્થી જે છે તેને પટકીને માર્યો હતો. જો કે આ સમગ્ર મામલો અમદાવાદ જિલ્લા કચેરી સુધી પહોંચ્યો છે, એટલે ડીઓને જાણ થઈ છે અને ડીઓ દ્વારા પણ આજે સ્કૂલ જે છે તેને તાકીદ કરવામાં આવી છે. શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે એક રિપોર્ટ પણ માંગ્યો છે. જો વાત કરવામાં આવે તો શહેર ડીઓ જે છે તેમણે શિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે. જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ અભ્યાસની, કે જે જગ્યાએ મા બાપ જે છે પોતાના બાળકને ભણવા માટે મોકલતા હોય છે, એવી જગ્યાઓ પર શિક્ષાના ધામ પર જ્યારે બાળકને આવી રીતે મૂઢમાર મારવામાં આવતો હોય છે, ત્યારે અનેક સવાલો જે છે તે ઊભા થયા છે. જો વાત કરવામાં આવે તો આ ધોરણ 10 ના વિદ્યાર્થીને આ પ્રકારે ચાલુ ક્લાસની અંદર શિક્ષકે જે પ્રમાણે માર માર્યો છે એના સીસીટીવી પણ સામે આવ્યા છે અને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આ સીસીટીવી પણ જેમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે જે શિક્ષક જે છે તે હેવાનિયત ઉપર ઉતરી આવ્યો છે અને તેણે વિદ્યાર્થીને બેન્ચીસ પર જે બેઠેલો વિદ્યાર્થી હતો તેને પકડીને લાવીને દિવાલ પર એનું એક માથું પછાડ્યું હોય એ રીતે તેને પટકીને માર્યો છે. તો આ પ્રકારની એક ઘટના સામે આવી છે અને માધવ પબ્લિક સ્કૂલ જે છે તે વિવાદમાં આવી છે. જો કે વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે એક પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે રિપોર્ટ જે છે તે 2 દિવસની અંદર શાળાએ જે રિપોર્ટ બનાવીને ડીઓને સોંપવાની પણ એક સૂચના આપવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો આ પ્રકારની જે ઘટના સામે આવી છે, ખૂબ જ કહેવાય છે કે શરમજનક આ ઘટના છે, જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. તો હવે આગળ એ જોવાનું રહેશે કે જિલ્લા શિક્ષણ અધિકારી આગળ હવે કયા પ્રકારની કાર્યવાહી આ શિક્ષક પર કરે છે. જો કે તેમણે પ્રાથમિક તો જે સ્કૂલ જે છે તેને જણાવી જ દીધું છે કે આ શિક્ષક જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવશે અને એવી સૂચના પણ આપી દીધી છે. શાળા સંચાલકોનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ ઘટના બન્યા બાદ? ક્યારે આ ઘટના બની હતી? કયા દિવસે આ બનાવ બન્યો હતો? કયા દિવસના સીસીટીવી છે તે અંગે કોઈ વિગતો? ચોક્કસ આ જે ઘટના છે આજની જ ઘટના છે અને આજનો જ આ બનાવ છે અને હજુ સુધી શાળા કક્ષાએ કોઈ નિવેદન સામે આવ્યું નથી. તેઓ જે પણ નિવેદન આપશે સીધું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જ આપશે. એટલે કે અમદાવાદ શહેર ડીઓ જે છે રોહિત ચૌધરીજી, જેમણે પોતાનો જે રિપોર્ટ છે તેઓ રજૂ કરશે અને કયા કારણસર વિદ્યાર્થીને માર માર્યો છે તે પણ તેઓ જણાવશે. ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું. અમદાવાદની આ ઘટના સામે આવી છે, જ્યાં શિક્ષક વિદ્યાર્થી પર હાથ ઉગામે છે, વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ અંગે રિપોર્ટ માંગ્યો છે. શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શાળા સંચાલકોએ પણ કાર્યવાહી કરી છે. હાલ તો શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના છે.
જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે, જેને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કુંભ મેળા દરમિયાન 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિશેષ ટ્રેનો ચલાવવા ઉપરાંત મંત્રાલયે મુસાફરો માટે વિવિધ માળખાકીય સુવિધાઓ બનાવવા માટે રૂપિયા 933 કરોડ ફાળવ્યા છે. કુંભ મેળા માટે પ્રયાગરાજ ડિવિઝન આસપાસના વિસ્તારોમાં 350 કરોડના ખર્ચે રેલવે ટ્રેકના ડબલિંગનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. મૈસૂર એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુથી મુસાફરો ભરીને નીકળેલી રોડવેઝની બસ ડિવાઈડર સાથે ટકરાયા બાદ પલટી ખાઈ ગઈ હતી, જે અકસ્માતમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. યુપીના નોઈડામાં એક ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત થયા. આ અકસ્માત નોઈડા નજીક સર્જાયો હતો. સેક્ટર 24માં અકસ્માત થયો હતો, જેમાં એક ટ્રેક્ટર કાર સાથે અથડાયું હતું. અકસ્માતમાં કારનો કચરઘાણ થઈ ગયો હતો. તે બાદ અહીં કારના ટુકડા થઈ ગયા હતા. જે ગમખ્વાર અકસ્માત હતો. રવિવારે મોડી રાત્રે આ અકસ્માત હોવાની વિગતો સામે આવી છે. ઝારખંડના સરાઈકેલા જિલ્લામાં ટ્રેન દુર્ઘટના થઈ હતી. ચંદિલ સ્ટેશન પાસે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝન હેઠળ ચંદિલ બજાર સ્થિત રેલવે ફાટક પાસે ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. આ ટ્રેન દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. અકસ્માત બાદ જ રેલવે ક્રોસિંગ પાસે રેલવે ટ્રેકને નુકસાન પહોંચતા માર્ગ પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બેંગલુરુ મૈસૂર એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી બસ પલટી જતા 20 મુસાફરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બસ બેંગલુરુથી સવારે નીકળી હતી. 9:30 વાગ્યાની આસપાસ બસ માંડિયા તરફના સર્વિસ રોડ પર પહોંચી હતી, ત્યારે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થયો, ત્યારે આજે યુપી, બિહાર, રાજસ્થાન, ઝારખંડમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. આ રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જ્યારે યુપી, બિહારમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ હજુ પણ વરસાદની આગાહી કરાઈ છે. બંને રાજ્યોમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. આ જ સમયે દિલ્હીવાસીઓને પણ આગામી કેટલાક દિવસો સુધી ગરમી સહન કરવી પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, જમ્મુના ઘણા વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિહારમાં કોસી, ગંડક અને બાગમતી નદીઓએ તબાહી મચાવી છે. નદીના જોરદાર પ્રવાહે પાળા તૂટ્યા છે. અત્યાર સુધીમાં 7 બંધનો ભંગ થયો છે, જેને કારણે અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. દરભંગા, સીતામઢી, શિવહર અને બગાહામાં કુલ 7 બંધનો ભંગ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોસી અને ગંડક નદીઓમાં પાણી છોડવાની ગતિ ઘટી છે. હાલમાં ઉત્તર બિહારની સ્થિતિ આગામી 48 કલાક માટે
ચિંતાજનક છે. પટનામાં પણ ગંગાએ ફરીથી ખતરાના નિશાનને પાર કરી લીધું છે. તો ત્યારે જળ સંસાધન વિભાગના અગ્ર સચિવ સંતોષકુમાર મોલે એન્જિનિયરોને 3 દિવસ સુધી સતર્ક રહેવા માટે જણાવ્યું છે. દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે લા નીનાની અસર ચોમાસાના છેલ્લા અઠવાડિયામાં અથવા ચોમાસા બાદ જોવા મળશે. જો શિયાળાની શરૂઆત પહેલા લા નીનાની સ્થિતિ સર્જાય તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી પડશે. હવામાન વિભાગનો અંદાજ છે કે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન લા નીનાની અસર થવાની સંભાવના 66% છે. નવેમ્બરથી જાન્યુઆરી 2025 દરમિયાન શિયાળામાં ઉત્તર ગોળાર્ધમાં તેની શક્યતા 75%થી વધારે છે. ઇઝરાયેલે તેના વધુ એક દુશ્મન હમાસના ચીફ ફતેહ શેરીફ અબુ અલ અમીન, તેની પત્ની, પુત્ર અને પુત્રીને લેબનોનમાં એક બ્લાસ્ટમાં મારી નાખ્યા. શહેરમાં શરણાર્થી કેમ્પમાં રહેતા ફતેહની સોમવારે સવારે હત્યા કરવામાં આવી હતી. બેન્જામિન નેતન્યાહુએ મધ્ય પૂર્વમાં ઈરાન સમર્થિત રેસિડન્ટ ઓફ એક્સિસને ખતમ કરવાનું કામ હાથમાં લીધું છે. ત્યારે ઇઝરાયલ દ્વારા ફતેહની હત્યા કરાઈ છે. મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધનો ભય સતત વધ્યો છે. લેબનોનને અડીને આવેલી ઉત્તરી સરહદ પર ઇઝરાયલની ટેન્ક તૈનાત કરાઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિઝબુલ્લા વિરુદ્ધ જમીની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઇને જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે બેરુતના કોલા જિલ્લામાં ઇઝરાયલના હુમલામાં તેના 3 નેતાઓ માર્યા ગયા હતા. ભારતમાં અનેક કેસમાં વોન્ટેડ ડોક્ટર ઝાકિર નાઇક પાકિસ્તાન પહોંચી ગયો છે. તેઓ 28 ઓક્ટોબર સુધી અહીં રહેશે અને આ દરમિયાન ઝાકિર નાઇક ઇસ્લામાબાદ, કરાચી, લાહોરમાં ધાર્મિક જાહેર સભાઓને સંબોધિત કરશે. પાકિસ્તાનના ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલે ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને કહ્યું કે ઝાકિર નાઇક શુક્રવારની પ્રાર્થના સભાનું નેતૃત્વ પણ કરશે. એરપોર્ટ ઉપર તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી અને તેના સમર્થકો પણ ત્યાં જોવા મળ્યા હતા. આગળ અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો ક્યાંક જે ઘટના સામે આવી છે, નરસલ્લાના મોતને લઈને પાકિસ્તાનમાં હંગામો જોવા મળ્યો. ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓનો પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ભીડ અમેરિકન કોન્સ્યુલેટ તરફ આગળ વધી રહી હતી ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હિઝબુલ્લાના ઝંડા અને નરસલ્લાના પોસ્ટર લઈને ડાઉન વિથ અમેરિકાના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરમારાથી 7 અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ ખસેડાયા હતા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.